તો જો તમને એક વસ્તુ બતાવું. અમે બધા કામ કરીએ છીએ. આવા ઠેલા પડ્યા હતા ને એ લઈને આ બેન જો અમારી ઘરે આવ્યા છે મહેમાન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. જો સવારના વાગી ગયા છે 8 અને જોબ પરથી ઘરે આવી ગયો, રૂટીન બતાવ્યું અને ચાલુ કરી દીધું છે કામ. હું કાઢું છું ઝાડુ અને બહાર બધા લાગી ગયા છે. જો તમને બતાવું, મારા મમ્મી પપ્પાની જે આવ્યા ને ત્યાં મેળ્યા અમારું ગાર્ડન હરખું કરવા. જો કામ ચાલુ કરી દીધું છે. આ બધું ગાર્ડન ને બધું મળ્યા છે ક્લીન કરવા. હા યમુના હોતે હાર મદદ કરાવે છે. યમુના કાતર મૂકી દે બેટા, કાતર મૂકી દે. હા તો જો તમને એક વસ્તુ બતાવું. જો આ છોકરી જો શ્યા ને ક્યાંય હક ત્યાં હિસકો બનાવી, ત્યાં ટ્રેમ્પોલિનમાં અહીંયા જમ્પ કરવાનું હોય એની જગ્યાએ મેળી હિસકા ખાવા. ક્યાં જશો? ન્યા નહીં મને ગોળ ગોળ ફેરવે છે. બોલો આ છોકરી જો તો છે કઈ ધંધો એને. જો ઘાસ ને એવું બધું કાપી નાખ્યું છે. હજી એકાદ દિવસ પછી પાછી રજા આવે તે દી વ્યવસ્થિત બધું જે કરી નાખશું. ઘાસ વાસ ભરીને બધું નાખી આવશું. ગાર્ડન હાવ ચોખ્ખું કરી નાખવાનું છે. આ બેન જો જય શ્રી કૃષ્ણ કરો બેટા. યમુના અમે બધા કામ કરીએ છીએ. આવા ઠેલા પડ્યા હતા ને એ લઈને આ બેન જો સ્કૂલે ઉતર્યા. ક્યાં જવું છે? સ્કૂલે? હાલે હાલે હાલ 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 હા હાલો ખાઈ લો પેલા. યમુના એ બેન તો ઉપડ્યા. કોના ખાવાનું છે? એ આવજે યમુના, સ્કૂલે જશો ને? હે શૂઝ પહેર્યા છે? મોઢામાં હાથ કાઢ. હાલે હાલ મમ્મા આપો. ચાલો 1:15 વાગી ગયો છે અને અમારું કામ હજી એમને ચાલુ છે. જોવો તમે ખાલી આખું ઘર ભર્યું છે અમારું. અને હજી રાધિકા, મારી મમ્મી અને યમુના બધા મહેનત કરી રહ્યા છે. અને અમે બધા બીજી હતા ત્યાં મારા પપ્પાએ અમારા માટે જમવાનું બનાવી નાખ્યું છે બપોરનું. અમે આ જનરલી તો બપોરે નથી જમતા, પણ મારા મમ્મી પપ્પાની આવ્યા છે એટલે બપોરે હવે અમારી ઘરે જમવાનું બનશે. તો તમે જો મારા પપ્પાએ શું બનાવ્યું છે. દાળ ને ભાત બનાવી નાખ્યા છે મારા પપ્પાએ. જબરદસ્ત સુગંધ આવે છે. ફટાફટ ખાવા બેસી જઈએ હવે. અને પછી પાછું આજે કામ ઉપર જવાનું છે અત્યારે અને સાંજે પણ એઝ ઇટ ઇઝ ગઈકાલની જેમ જ સેમ સેમ, પણ થોડોક ટાઈમ ડિફરન્ટ છે. એમેઝોનના સ્લોટનો 2 વાગ્યાનો ટાઈમ છે, 1:15 થયો છે. હમણાં મારે 1:15 નીકળી જવાનું છે. તો ચાલો રાધિકા જમી લઈ. મારા મમ્મીએ અમારા માટે ધાણી ફોડી નાખી છે.
પણ આમ જો ટોશ વાળી જાણી ધાણી પડી છે. ફૂલે ફૂલ થઈ ગયું છે. ઓ બા ગરમ છે. હમાણીની નાનું વાસણ હતું ને તે સીધી એવી બહાર વળી ગઈ ટોશ. ચાલો તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે એમેઝોનનો સ્લોટ કરવા જવાનો, તો ફટાફટ આપણે હવે નીકળી ગયા. બરાબર, મળીએ એમેઝોનના વેરહાઉસ ઉપર. નીકળી ગયા છીએ આપણે એમેઝોનના સ્લોટ માટે. અને દાળ ભાત આપણું ગુજરાતી પ્યોર મિષ્ટાન જબરદસ્ત બનાવ્યા હતા મારા પપ્પાએ. અને એકદમ આમ કેવું કહેવાય, વરામાં હોય એવા લગ્નમાં મારા પપ્પા બનાવે એટલે આમ એમ થાય ખાધા જ કરી. નહોતા ખાવા ને તોય વધારે ખવાઈ ગયા એટલા ખાધા. મારા માટે તો પાછું છે ને દાળ ભાત એટલે મિષ્ટાન છે. પછી ફટાફટ ખાઈને હવે એમેઝોન માટે નીકળી ગયા. ડિલિવરી ચાલુ છે આપણી, કુરિયર ડિસ્ટ્રીબ્યુશન. અને આ એક નવી સાઈડ બંધાઈ છે. તો જો અમારા નળિયાવાળા મકાન જેમાં હોય ને આપણે ગામડે એવા કેવી રીતે સણાય નહીં. ઉપર લાકડા દેખાય ને ત્યાં નળિયા મૂકવાના છે આ લોકોને. આ બાજુ લાકડા મૂક્યા નળિયાના, આ બાજુ મૂક્યા છે. અને એક સિસ્ટમ સારી અહીંયા સેફટી બહુ રાખે આ લોકો. આખી આમ કેમ સાઈડ બનતી હોય ને એટલે અંદર કોઈને એન્ટ્રી જ ન કરવા. એકવાર હું ગયો હતો નવી સાઈડમાં, તો ત્યાં એક માણસ સ્પેશિયલ ઊભો રાખ્યો હતો કે ગમે એ ગાડી આવે ને તો એન્ટ્રી નહીં આપવાની એમ. તો સેફટી આ લોકો સારી રાખે છે. સવા 6 થવા આવ્યા છે અને સ્ટીલ હજી હું ડિલિવરીમાં જ છું. મારે જે આપણે 1:30 વાગે હું નીકળ્યો હતો ને 2 વાગ્યાનો સ્લોટ કરવા, એ 2.5 કલાકનો જ હતો. પછી 4:30 વાગે આમ તો મેં સ્લોટ પતાવી દીધો હતો ને 4:30 પાછો લટરવત ભોગવા આવ્યો. તો મને 5 વાગ્યાનો બીજો સ્લોટ મળી ગયો, 5 થી 7:30. તો એ સ્લોટ પણ પતાવી દીધો. અને જલ્દી પતાવવો પડે એમ હતો, કેમ કે જો જલ્દી ના પતાવીએ તો પછી જોબ પર જવામાં લેટ થાય એટલા માટે. તો ફટાફટ હવે 6:15 થયા છે, 6:45 સુધીમાં ઘરે પહોંચી જઈએ અને મળીએ આપણે ઘરે. ચાલો તો 6:45 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયો છું. અહીંયા અમારે ક્યુટ યમુના રમકડે રમે છે. આ યમુના આમ જો હાય કે બધાને, જય શ્રી કૃષ્ણ કરો બધાને, જય શ્રી કૃષ્ણ કરો. વાહ 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 વાહ. રેવતી ને યમુના રમેશ હરખા કરો જય શ્રી કૃષ્ણ. હા બસ, વાહ વાહ વાહ, ગુડ. હા રમો હો. તો 2 સ્લોટ બતાવીને ઘરે પહોંચી ગયો છું અને 6:45 થઈ ગયા છે. ફટાફટ જમી લઈએ અને જોબ પર જઈએ. તો આજે તો એમાં એવું થયું, ઘરે ઇન્ડિયાથી મમ્મી પપ્પા આવી ગયા છે મારા, અને એટલા માટે આપણે બીજો સ્લોટ કરીએ છીએ. નકર બીજો સ્લોટ થાય નહીં. હવે જો ઘરે આવ્યા ને ત્યાં અહીંયા જમવાનું અમારે બની ગયું છે રેડી કમ્પ્લીટ. જો રોટલી એનું શાક કર્યું છે, બટેકાનું શાક છે. બટેકાનું શાક બની ગયું છે. જો રાધિકા રોટલા બનાવી રહી છે. મીનાક્ષીબેન તમારે જેમ જોવા હતા રાધિકાને રસોઈ બનાવતા, તો જો એ રીતે આજે રાધિકા રસોઈ બનાવે છે. અને હજુ અત્યારે તો મારી પાસે ટાઈમ નથી, જોબ પર જવાનું છે, એટલે અત્યારે વધારે કંઈ નહીં બતાવતા. હું જોબ પરથી આવ્યો ત્યારે રાધિકા રસોઈ બનાવતી હતી. જમવા બેસી ગયા છીએ. જો બટાકાનું શાક, ભાખરી, અથાણું, છાશ બધું લઈને. અને મારી મમ્મી ચોળે છે
શું છે પપ્પાની દીકરી યમુના બેન ઉપડ્યા છે સાયકલ લઈને. હાલો હાલો એમ ન હોય આમ જામ પગ મૂકીને પછી દોડવાનું. હાલો અરે વાહ અરે વાહ. વાહ યમુના વાહ. આમ 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 કઈ આમ અમારી ઘરે આવ્યા છે મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંતિ દાદા કેમ છે? બસ મોજ મોજ. બપોરે તમે આવ્યા તો મારી પાસે ટાઈમ નહોતો હા વાંધો નહીં. એટલે હું તરત કામ છે ને અમે તો નવરા આટા મારી. અમારે ટાઈમ પસાર કરવાનો. તાર પપ્પા છે એટલે અમારે આવી ગયું. અને પણ અત્યારે પાછું એવું જ છે મેં લીધો ઠેલો જો. વાંધો નહીં નીકળો. તમારે લાવવું પડે ને ટાઈમ. તો હાલો હવે હું નીકળું. નવરા હોય તો પાછા આ બાજુ આવજો. અમે આવશો એટલે ત્યાં મૂકી દે મારા પપ્પાને મારા મમ્મીને. એ તો હવે કોક ને કોક અમારે નીકળીને અહીં આવતો હોય ને મૂકી જાય મને. હા તમારે ખાવાથી થઈ જાય. હા હું હમણાં ઈ જ કહેતો હતો. મારા પપ્પા કે કાંતિ દાદા આજ કહેતા હતા કે મારે કે આ જ ટાઈમ ગયો એમ. મેં કીધું કાંતિ દાદાને શું કરાય ખબર ભાઈ? તો સવારે નીકળાય બસમાં એટલે કલાક દોઢ કલાક તો એ વહી જાય પોગે ત્યાં. અમારે અહીંયા કોઈ હારે બેવા ઉઠવા વાળો જોડીદાર કોઈ નથી. હા એટલે જ ને. બારમાં રહીને પણ બધા શું છે ઇંગ્લિશ બોલે ને આપણે કઈ સમજીએ નહીં. અને દાદુભાઈ 3 કલાક બેઠા મજા કેમ અમાર બપોરે એકદમ પડી જાય પણ હાલ કોઈ વાટા ન પડે. અહીંયા જીમે એ વાંધો ને હાલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ટાટા ગઈ છે યમુના ને બધા છોકરાઓ. ચાલો તો આપણે નીકળીએ હવે. ચાલો 8 વાગી ગયા છે અને હું પહોંચી ગયો છું જોબ પર. તો ગઈકાલે અમે કુંભગઢામાં ગયા હતા અને આજે એ મારા વ્લોગને એ વિડીયોને તમે સરસ રીતે વધાવી લીધો છે. જે તમે અમારા વ્લોગને પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કાજલ અને ભાવિક વતી હું તમને બધાને થેન્ક યુ કહું છું કે જે લોકોએ કોંગ્રેચ્યુલેશન કીધું અને સારા આશીર્વાદ આપ્યા બધાને. અને કોમેન્ટ હતી કે પુરુષોત્તમ માસમાં સારું કામ ના થાય, એ વાત સાચી અને આ બાબતે બહુ વિચારે થયા હતા. પણ હવે એ લોકોએ કંઈક મતલબ ચેનમાં કંઈ અહીંયા હાઉસ લીધા છે. એક અહીંયા ખાલી કરે તો અહીંયા જવાનું, અહીંયા ખાલી કરે તો એમાં કંઈક લોચો હતો એજન્સીનો. તો એના કારણે એ લોકોને અત્યારે એ કુંભઘોડો મૂકવો પડ્યો. અને મીનાક્ષીબેનની પણ કોમેન્ટ હતી કે ગાંઠિયા પેંડા નહીં, જલેબી ફાફડી વેચવાની. હા જો જલેબી ફાફડી વેચવાની હતી પણ ખાલી 1 જ કલાકનો ટાઈમ આપ્યો હતો એજન્સીએ કુંભઘોડો મૂકવા માટે. કેમ કે ત્યાં જે રહેતા હતા એ લોકો હજી ખાલી નથી કર્યું, મકાન હાઉસ ખાલી નથી થયું. એટલે ખાલી આજે કુંભઘોડો મૂકવાનો છે. અને નેક્સ્ટ સેટરડે વાસ્તુ છે, તો વાસ્તામાં પણ એટલો જ આનંદ કરશું. અને પ્રભુને યાદ કરીને એ લોકો અત્યારે ગૃહ પ્રવેશ કરી દે. ગૃહ પ્રવેશ ઓલરેડી અત્યારે થઈ ગયો ગણાય, પણ ત્યારે વાસ્તુ દોષનું નિવારણ કરી વાસ્તુ કરી અને પછી એ લોકો એમાં એનું નવું જીવન નવા ઘરમાં ચાલુ કરશે. તો હવે ચાલો, હું જોબનો ટાઈમ થઈ ગયો છે તો નીકળું. આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.